નમસ્કાર મિત્રો, આજની વાર્તા ગુજરાતની એક એવી સ્ટોરી છે જે સાંભળીને મુઠ્ઠી ઉંચેરા માનવી કોને કહેવાય એ સમજણ પ્રાપ્ત થશે. કરતા હરતા ઈશ્વર અથવા કુદરત છે, પણ નિમિત્ત એ માણસને બનાવે છે. એક ગરીબ, લાચાર અને બીમાર દીકરી મોતના મુખમાંથી કઈ રીતે નીકળે છે અને સારા કાર્યમાં નિમિત્ત બનનાર માણસ ઈશ્વરનો અંશ સમાન હોય છે. તો આવો સાંભળીએ એ મહામાનવના જ શબ્દોમાં આજની સત્ય ઘટના. મારો નિત્યક્રમ ઘણા લોકો જાણે છે કે હું રાતે ઊંઘ નથી આવતી તો બહાર જ હોઉં છું. હું રાત્રે 2 વાગ્યા આસપાસ ભવનાથથી બસ સ્ટેશન આવ્યો અને મેં ચા મંગાવી. ત્યાં એક માણસ મારી પાસે પણ થોડા અંતરે બેઠા. હું ચા પીવા જતો ત્યાં મને તેમની આંખોમાં કરુણતા દેખાય, એટલે મેં ચાની સલાહ કરી તો ઈશારો કરી ના કહી. પછી મારો પણ મૂડ જતો રહ્યો, એટલે મેં પણ ચા ના પીધી. મને લાગ્યું કે એ માણસને કંઈક કામ તો છે, અને મને ખબર હતી કે અંતે તે પૈસા જ માંગશે. અને હું વિચારું એ થાય જ તો બન્યું, પણ એવું જ. એ મારી પાસે આવીને બહાર ગામ જવું છે અને ટિકિટના પૈસા નથી એવું બોલતા જ મેં કુદરતી કંઈ પણ પૂછ્યા વગર મૂડ થયો તો કુલ 480 રૂપિયા હતા એ આપી દીધા. એ માણસ બસ સ્ટેશન તરફ જતા રહ્યા. ચાવાળો મારો મિત્ર છે, તો મને બોલ્યો, સાહેબ, આવા લોકોને પૈસા ના અપાય. મેં ચાવાળા છોકરાને કીધું, ખબર નહીં, પણ કંઈક ફિલ્મ થશે એવું મને લાગે છે. હવે આગળ જોઈએ. અને હું કંઈ બોલું એ થાય જ છે એ મને ખબર હતી, અને એમ જ થયું. થોડી જ વારમાં એ માણસ પરત આવ્યો અને મને 480 રૂપિયા પરત કરી હાથ જોડી રડવા લાગ્યો. મેં પાણી પીવરાવ્યું અને પૂછ્યું કે બોલો, શું કરવાનું છે એ કહો. એ માણસ રડતા રડતા બોલ્યો કે મારે બિલખા જવું હતું, પણ બસ કે કોઈ વાહન નથી, એટલે હવે પૈસાનું કંઈ કામ નથી. મેં ઓકે કહી પૈસા પરત લઈ લીધા. મેં પૂછ્યું કે રડો છો શું કામે? કંઈ હોય તો કહો. એ માંડ માંડ બોલી શક્યો, મારી દીકરી ઘરે છે, ઘરમાં બીજું કોઈ નથી. એ લાંબા સમયથી બીમાર હતી. હું આજે પૈસા શોધવા નીકળ્યો હતો કે ઈલાજ કરાવી શકું, પણ એ ફોન નથી ઉપાડતી, તો ગુજરી ગઈ હશે. હું કંઈ બોલ્યો નહીં અને એક મિત્ર પાસેથી બાઇકની ચાવી લીધી અને કિક મારી તે માણસને પાછળ બેસાડ્યા. લગભગ અમે કલાકમાં તેના ઘર પાસે પહોંચ્યા. ગામથી દૂર એક કાચું મકાન હતું, ત્યાં અંદર ગયા અને મેં જોયું તો એમની દીકરી સાચે જ પથારીવશ હતી. અને જોતાં જ એવું લાગ્યું કે લાંબા સમયથી બીમાર હોય. ત્યારે મારે કોઈ પૂછપરછ કરવાનો સમય નહોતો, માટે તરત જ મારા એક મામા છે એમને જૂનાગઢ કોલ કર્યો અને ફાસ્ટ કોઈ 4 વ્હીલ વાહનની વ્યવસ્થા કરવા કહ્યું. મામા આર્થિક રીતે સદ્ધર છે, પણ મારો કોલ અચૂક ગમે ત્યારે રિસીવ કરે જ. એ દરમિયાન પછી બીજો કોલ તરત જ મારા એક મિત્ર પણ છે અને હું દીકરા સમાન પણ માનું છું, એ MD ડૉક્ટર છે, તેમને કર્યો. એને તરત તેની હોસ્પિટલ પહોંચવા કીધું. કોઈ કામ માટે તમને નિમિત્ત કર્યા હોય ત્યારે એમ સમજવું કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું જ એક સ્ક્રિપ્ટેડ જ હોય છે, પરંતુ કરાવતો કે કરતો કુદરત હોય છે. લગભગ 1 કલાકમાં જ મામા ખુદ સ્કોર્પિયો કાર લઈને આવી ગયા
અને પેલી બીમાર બહેનને કારમાં લઈને એમના પિતાને સાથે બેસાડી નીકળી ગયા અને જૂનાગઢ ડૉક્ટર મિત્રની હોસ્પિટલ પહોંચ્યા. તરત જ મેડિકલ પેપર જોઈને ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ શરૂ કરી. મને ડૉક્ટર સાહેબ એ ચેમ્બરમાં બોલાવી અને કહ્યું કે તમે સમયસર લાવ્યા, નહીં તો મેં ડૉક્ટર સાહેબને બોલતા રોકી દીધા અને કીધું કે જે કંઈ થાય છે એ સમયસર જ થાય છે અને આ બહેનની જિંદગી બાકી હશે તો હું અને મામા કે તમે આપણે ફક્ત નિમિત્ત છીએ. બરાબર 4 દિવસ પછી બપોરે 3 વાગ્યા છે. એ બહેન સંપૂર્ણ સ્વસ્થ છે અને ડિસ્ચાર્જ કરી છે. તેમને ડિસ્ચાર્જ કરાવીને હું અત્યારે આવ્યો છું. મામાનો પણ કોલ આવી ગયો અને દવાખાનાનું જે કંઈ બિલ હોય એ મને વોટ્સએપ કરવાનું કીધું છે અને એ ઓનલાઈન પેમેન્ટ કરી દેશે. ડૉક્ટર સાહેબ મિત્ર છે અને એ પણ ગુડ મેન છે અને મારી સંગતમાં રહીને મારા જેવો બની ગયા છે. તો એણે પૈસા લેવાની તદ્દન ના કહી અને કીધું કે 1 વર્ષનું કરિયાણું હું એ બેનને આપીશ, પણ હું એવું ઈચ્છું છું કે બરોબરથી જે કંઈ ઇન્જેક્શન કે દવાઓ આવી હતી એ પૈસા જો ડૉક્ટર સાહેબ માને તો આપી દઉં, પણ એ નહીં જ માને એ મને ખબર છે. એક વાત યાદ રાખજો, સારું કામ કરવું જ હોય તો કંઈ ક્યારેય કશું વિચાર લાંબો ના કરો, નહીં તો કંઈ કરી નહીં શકો. આપણે આપણા પૂરતું જ જીવવા નથી આવ્યા. ધરતી પર જે કોઈ જીવ છે એ સગા જ છે એમ સમજીને કૂદી પડો અને કામને પાર પાડી જ દો. તક મળે તો કંઈ પણ વિચાર આવે એ અમલમાં મૂકો. ડરો નહીં, કુદરત તમારી જોડે જ હશે, ગેરંટી. બાકી ફલાણો આમ કરે છે, ફલાણો આમ જીવે છે વગેરે વાતોનો કોઈ મતલબ જ નથી. જીવનને મૂવી જેવી બનાવો અને સ્વયં નાયક નિર્દેશક બની જાઓ. સ્ક્રિપ્ટ કુદરત સંભાળી લેશે. મને આમ જ જીવવું ફાવે છે અને હું પૈસા પાછળ દોડતો નથી અને મારે જે કંઈ હેલ્પ જોઈએ તો આપવાવાળા મામા જેવા અનેક રહીશ લોકો સામેથી મને કોલ કરીને આવા કોઈ કામો માટે પૂછે છે. એ વિશ્વાસ જ મારું ઇનામ સમજું છું. ધન્યવાદ.